બનાસકાંઠાના ભરડવા ગામે પાણી ભરાઈ ગયા। પ્લોટ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ભરડવા ગ્રામજનોને આવવા જવામાં મોટી મુશ્કેલી પડી રહી છે। તો રસ્તાની આ હાલાકી છે, લોકો પરેશાન થઈ ગયા છે। બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ભરડવા ગામે સોલાર પ્લાન્ટમાં જવાના રસ્તાની કામગીરી પૂર્ણ ન થતાં રસ્તો જાણે કે નદી બની જાય છે દર ચોમાસાની સિઝનમાં। પરિણામે લોકોને હેરાનગતિ પડી રહી છે। આ ગામના લોકોને અવરજવરમાં પરિવહનમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે। ન્યૂઝ પહોંચ્યું છે ભારત પાકિસ્તાની સરહદ ઉપર આવેલા ભરડવા ગામે, જ્યાં સોલાર પ્લાન્ટના કારણે જે મુશ્કેલી સર્જાઈ રહી છે। રસ્તાઓ સામાન્ય વરસાદમાં ભરાઈ ગયા છે, જીવન ઠપ થઈ ગયો છે। એનો રસ્તો પસાર કરવામાં હોય તો ભારે મુશ્કેલી થઈ જાય। એના સ્થાનિક જે છે એને પૂછીએ કે શું તકલીફ પડી રહી છે તમારે? અમારી તકલીફ એ છે કે જે પાણીનું રોડ ઊંચો ઉપડ્યો એને લીધે અમારા ગામની પાણી હોય નીકળતું હતું, આખું તો પાણી નીકળતું નથી। અમારા ઘરમાં પાણી ભરાઈ જાય। સોલારવાળા કીધું હતું કે અમે રસ્તો બનાવશો, તો અમારા બરાબર મકાનો બરાબર આવીને રસ્તો બંધ કર્યો। એને લીધે પાણી ખૂબ ગંદુ છે, અમારે અંદર ઘરમાં રહેવાતું નથી। પછી પાણી પાઇપલાઇન જે પીવાનું પાણી છે એ પણ અંદર તૂટી જાય છે એમનો સાધનો હેડવાથી। એટલે અહીં કોઈ પણ રહીએ કોઈ એમ નથી। આ વરસાદ પહેલો તો કે હું બનાવી આવું છું, મને આજનો દી જવા દઉં, થરાદ જાય મિટિંગ રાખીને આવું છું, તો હજી તો 5 દાડા છે મિટિંગથી વળીને સાહેબ આવ્યા નથી। આ બાબતે કોને આ બાબતે અમે જો સોલારના સાહેબને આપી, ગામના સરપંચને પણ આપી હતી। પછી અત્યારે દરેકને કહું કે આ મીડિયાવાળા બોલે એ રીતે અમે આ જવાબદારી સરપંચની, તલાટીની કે તંત્રની રહેશે। છોકરા નાના છે અને ઘરમાં પાણી વળી ગયું છે અને કોઈ મન તો છે નહીં સોલાર વાળો ને હમણાં રોડ કર્યો પર હું છું અને અમની કોરા અમારે કરી ન્યાસ હોય અને આટલી પાછા ઘરોની બચતી છે ત્યાં છોકરા નાના ચાहे બાળ બચ્ચા બાળાને હારી કહેતા છે નહીં, પાણી નથી અને મને બહુ ગારું છે, ગંધેડું થયું છે અને અમારે દાવું છો સોલાર વાળા રોડ બનાવતા નથી। સોલાર વાળા કે આજ બનાવો કાલ બનાવો તોય બનાવ્યો નહીં। આ વરસાદ ચોમાસું આવી ગયો તો હવે અમારે ચો દાવો, અમારે છોકરા નાના હાદે મોદે અમારે કોઈ સાધન આવતું નથી। આ બાબતે એમને એવું કહેવું છે કે ઇમરજન્સી કોઈ વાહન લાવવો તો આવતું નથી, ત્યારે વિદ્યાર્થીઓ ભણવા માટે જવા માટે રસ્તો બ્લોક થઈ ગયો છે। એનાથી મહિલાઓને કોઈ રોજિંદી વસ્તુ લાવવા માટે પણ રસ્તો બ્લોક જેવું લાગી રહ્યો છે। એની જે રસ્તો છે એની અંદર તમે જોઈ શકો છો પાછળ જે પાણી છે તે દરિયા ટાઈપ બની ગયો છે અને જેને લઈ અત્યારે ભારે લોકોમાં રોષ છે। આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી અને આ બાબતે ગામ લોકોએ હવે હડતાલ ઉપર ઉતરવાનું પણ આ લોકોએ નક્કી કરેલું તેવું જણાવી રહ્યા છે। સંદેશ ન્યૂઝ બનાસકાંઠા। અને 50 ઘરોની વસ્તી છે અને સોલરવાળાએ આટલે લાવીને રસ્તો મૂકી દીધો અને આ ચોમાસા સુધી ખોટું બોલ કર્યું કે હું રસ્તો ઉપાડી લઈશ। અત્યારે આ રસ્તો ઉપાડ્યો નથી તો પાણી 50 ઘરોમાં ભરાણું છે, કોઈ વિદ્યાર્થી અત્યારે ભણવા જાય કહેતો નથી, એટલે અમે હડતાળ ઉપર ઉતરવાના છો તો આનો નિકાલ ના આવ્યો હતો। આ સોલાર પ્લાન્ટવાળા અહીંયાથી રસ્તો લાવીને મૂકી દીધો છે। આગળ તમે જોઈ લો બધું પાણી ભરેલું છે। અમારે અત્યારે ઇમરજન્સી કોઈ ગાડી લાવવી હોય, કોઈ બીમાર હોય, દવાખાને જવું હોય તો એના માટે અમારે પૂરતી સગવડ છે નહીં અને રોગચાળો ફાટી નીકળે એવી સંભાવના છે। જો આનું નિરાકરણ ના આવ્યું તો અમે લોકો કલેક્ટર ઓફિસે હડતાલ ઉપર